પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરે છે મારા પપ્પા બટુભાઈ શ્રી ઠાકર. જય માતા, જય માતાજી. બેટા, વાત કરવી છે એક દિલ્હીના બાદશાહની. દિલ્હીનો બાદશાહ હતો, એને એક ફકીરને કેદ કર્યો. ફકીર કઈ ગુનામાં આવી છે, એને કેદ કરી લીધો. ફકીર તો ફકીર હોય ને બધી. એને કેદ કર્યો એટલે નગરના માણસો, પૈસાવાળા, ઉદ્યોગપતિ, મિલ માલિકો એક પછી એક દરબારમાં જાય છે દિલ્હીના બાદશાહ પાસે એને છોડાવવા માટે, પણ બાદશાહ છોડતા નથી. એ ફકીરને છોડતા નથી. એમાં એક 85 વર્ષના ડોશીમાં એ નગરમાંથી હાલી અને જતા હતા, અને એમાં કોઈ વ્યક્તિ એને સામા મળ્યા. એટલે એને પૂછ્યું કે માજી કઈ બાજુ? તો કે બેટા, દિલ્હીના બાદશાહે ફકીરને કેદ કર્યા છે, એટલે આ 2-4 ફૂલ લઈ અને હું છોડાવવા જાઉં છું. તો કે માડી, આટલા પૈસા વાળા, આટલા ઉદ્યોગપતિ, મોટા મોટા માણસો એને છોડાવવા ગયા, અને દિલ્હીના બાદશાહ એને છોડ્યો નથી ફકીરને, તો માડી તમે જાઓ તો છોડશે? બેટા, રાજા છોડે કે ન છોડે, પણ જ્યારે હું મારા ભગવાનના દરબારમાં જાઉં અને ભગવાન મને એમ પૂછે કે માડી તમે શું કામ કર્યા સારા, ત્યારે માજી કે હું એટલું તો કહી શકું કે મેં બીજું કાંઈ નથી કર્યું, પણ હું એક ફકીરને છોડાવવા ગઈ હતી. પણ મારા ભગવાનના દરબારમાં પૈસા વાળો હોય કે ગરીબ હોય, એ ધર્મનું કામ છે ભાઈ. તો મિત્રો, આ નાનકડી એવી વાર્તાનો તાત્પર્ય એ છે કે વાદે અક્ષર ટૂટ જાતે હે, કોશિશે કામયાબ હોતી હે, હિમ્મતે મર્દા તો મદદે ખુદા. જય માતા. સારા કામ કરો તો સારું થાય, થાય ને થાય. તો મિત્રો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ